સુરેન્દ્રનગર જિલ્લામાં કેવો માહોલ છે? જી, જો ધાર્મિકભાઈ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં વહેલી સવારથી જ તે મહાનગરપાલિકાની જે 52 સીટો છે તે 52 સીટો માટે મતદાન ચાલુ છે અને વાત કરવામાં આવે તો સવારથી તે નીરસ મતદાન હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે જે મતદાન મથકો છે તે ખાલી ભાસી રહ્યા છે અને લોકોને જે આ ઉમેદવારો છે તે ઉમેદવારોને જાણે કે પરાણે લાવવા પડતા હોય મતદાન મથક સુધી તેવા દ્રશ્યો જોવા મળે છે, કારણ કે જે મતદારો છે તેઓને ઉત્સાહ નથી અને મતદાન કરવા નથી આવતા, ત્યારે મતદાન કુટીર સુધી પણ આ ઉમેદવારો છે તે કમર કસી રહ્યા છે કે મતદારો આ મતદાન મથક સુધી આવે અને મતદાન કરે. પરંતુ હાલ મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો મહાનગરપાલિકામાં નીરસ મતદાન છે અને વઢવાણ, સુરેન્દ્રનગર, જોરાવનગર અને દુધરેજ જે જોડિયા શહેર છે તેને જોડી અને મહાનગરપાલિકા બનાવવામાં આવી છે અને પ્રથમ મહાનગરપાલિકાની જ્યારે આ ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ નીરસ મતદાન હોય તેવું કહી શકાય. અને જો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની વાત કરવામાં આવે તો તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ જે ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારમાં જે વહેલી સવારથી મતદાનો માટે મતદાન મથકોમાં મતદારો જઈ રહ્યા છે, કેમ કે જે ગ્રામ્ય વિસ્તાર છે તેઓ સવારથી તે મતદાન કરી અને ત્યારબાદ કામ ધંધે કે ખેતરે જતા હોય છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં હાલ તો જે છે તે મતદાન કરવા લોકો ઉમટી પડ્યા છે. જી સાજીદભાઈ, તમારો ફાયર બ્રાન્ડ ચહેરો, સુરેન્દ્રનગરનો એ ચહેરો કે જેને સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી હતી, રાજુ કરપડા, એ વિસ્તારમાં મજબૂત છે કે નહીં આજની તારીખે? જી, જો વાત કરવામાં તો રાજુભાઈ કરપડા પહેલા આપમાં હતા અને કિસાન નેતા હતા અને અનેક તેઓએ સંમેલનો કર્યા અને ખેડૂતો માટે આંદોલન કર્યા અને હળદરની જે ઘટના બની ત્યારબાદ તે જેલમાં પણ ગયા અને ત્યારબાદ તેઓને જેલમાં ગયા બાદ જેલમાં અંદાજે 3 મહિના રહ્યા અને ત્યારબાદ જેલવાસો ભોગવીને બહાર આવ્યા અને ત્યારે કયા પક્ષમાં ભળશે, કોની સાથે જવું, તે અનેક વખત તેઓએ અટકળો કરી અને સંમેલનો કર્યા, પરંતુ છેવટે ભાજપમાં ભળી ગયા અને ભાજપમાં ભળતા જ તે 24 કલાકમાં જ તેઓને મૂડી 2 ની સીટ ઉપરથી ટિકિટ આપી દેવામાં આવી અને રાજુભાઈ કરપડા છે તે હાલ મૂડી 2 જિલ્લા પંચાયતની સીટ ઉપરથી આ ચૂંટણી લડી રહ્યા છે અને રાજુભાઈ કરપડાની સામે હાલ જો વાત કરવામાં આવે તો જે તે ઠાકોર સમાજ એક થયો છે, જેને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી છે, જેથી જ્યાં ઠાકોરો નારાજ હતા એ ઠાકોરો હવે કોંગ્રેસ તરફી વળ્યા હોય તેવું લાગી રહ્યું છે અને રાજુભાઈ કરપડાને હાલ તો જો જોવામાં આવે તો જે લોખંડના ચણા ચાવા જેવી પરિસ્થિતિ હાલ દેખાઈ રહી છે. જી, ગેનીબેન ઠાકોરે છેલ્લે ત્યાં નગરપાલિકાની ચૂંટણીમાં મોટો ફેરફાર પાડ્યો હતો, તેમણે ખૂબ મહેનત કરી રાજુભાઈ આમ આદમી પાર્ટી તરફથી, પણ પરિણામ નહોતું મળ્યું. આ વખતે ફરી ત્યાં ગેનીબેનના આટાફેરા રહ્યા છે. તમને લાગે છે કે રાજુભાઈ કરપડાની મુશ્કેલી વધી શકે છે? ખાસ કેમ કે જ્ઞાનીબેન છે ઠાકોર છે તે ઠાકોર સમાજના મતો ઝાઝા હોવાના કારણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ઠાકોરોના મત ઝાઝા છે, કોળી ઠાકોરોના, જેથી કરીને જ્ઞાનીબેન ઠાકોરે છેલ્લા દિવસોમાં આવીને ઝંઝાવતી પ્રચાર કર્યો હતો અને જે કોંગ્રેસ તરફી મતદાન કરવા અને આજે રાજુભાઈ કરપડાને જે હરાવવા માટે થઈને એડીચોટીનું જોર લગાવ્યું હતું અને મતદારોને અપીલ કરી હતી કે ઠાકોરોને મત આપો, અને જે જ્ઞાતિવાદ ઉપર હાલ મતદાન ચાલી રહ્યું છે ત્યારે ઠાકોર ચોક્કસ આ મતદાનની અંદર અસર પાડશે અને રાજુભાઈ જે કરપડા છે તેઓ પહેલા તો ખેડૂત નેતા હતા, પરંતુ જ્યારે આ ભાજપમાં ભળ્યા જેથી કરીને કેટલાક ખેડૂતો તેઓથી નારાજ છે, કેમ કે પહેલા ખેડૂતોના પ્રશ્ને તેઓ લડતા હતા અને હવે એક પક્ષમાં આવી ગયા, જેથી કરીને ખેડૂતો છે તેઓ પણ તેઓથી નારાજ છે, જેથી કરીને હાલ તો કહી શકાય કે રાજુભાઈ માટે આ સીટ જીતવી ઘણી મહત્વની રહેશે. જી સાજીદભાઈ, એ કહો કે રાજુ કરપડાની સભામાં કેટલા લોકો આવતા હતા, એવો માહોલ હતો? કારણ કે તમે ભાજપમાં જાઓ પછી લોકો સ્વીકારે ન સ્વીકારે ઘણા સવાલ હોય છે, તો કેવો માહોલ રહ્યો છે ગામડાઓમાં? ગ્રામ્ય વિસ્તારમાં વાત કરવામાં આવે તો જ્યારે રાજુભાઈ કરપડાની સભા હોય ત્યારે લોકો તો આવતા હતા શંભુ, પરંતુ લોકો આવે અને જ્યારે સભામાં બેસે, પરંતુ જ્યારે મતદાન મથકની અંદર જઈ અને મતદાન કરે અને મત કોને આપે છે તે મહત્વનું રહે છે. હવે રાજુભાઈ કરપડાએ આ મતદાન મથક જે સભાઓ કરીને સભાઓમાં માણસો તો ભેગા કર્યા, પરંતુ મતદાન મથક સુધી અને મત કોને આપે છે તે જોવું રહ્યું, કેમ કે મત આપવો અને સભામાં આવવું એક અલગ વસ્તુ છે. સભામાં તો દરેક લોકો આવતા હોય છે વક્તાઓને સાંભળવા, પરંતુ મત કોને દેવો તે પોતાનો મતાધિકાર હોય છે અને તે મત કુટીરની અંદર જઈને જ્યારે મત આપે છે ત્યારે જ ખબર પડે છે કે તેણે કોને મત આપ્યો. પરંતુ હવે આ રાજુભાઈ કરપડાએ સભાઓ તો કરી, પરંતુ હવે આ મતમાં કેટલા ફેરવી શકે તે જોવું રહ્યું. જી, કોંગ્રેસ શું કરી રહી છે? એક સમયમાં 2017માં જે પરિણામ આવ્યું હતું, સુરેન્દ્રનગરમાં પંજો લહેરાયો હતો, આજની તારીખે ઋત્વિજભાઈ મકવાણા હોય, કોંગ્રેસના અન્ય આગેવાનો હોય, શું પરિણામ લાવી શકશે? હાલ તો કોંગ્રેસ જે છે તે ગ્રામ્ય વિસ્તારમાં પ્રબળ હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે નવસાદ સોલંકી જે પૂર્વ ધારાસભ્ય છે તેઓને પ્રમુખ બનાવવામાં આવ્યા છે કોંગ્રેસના. જે ત્યારબાદ જે ઋતિકભાઈ મકવાણા છે તેઓનું પણ ચોટીલા વિસ્તારની અંદર પ્રભુત્વ છે અને તેઓ પેઢી દર પેઢીથી સાંસદ કે ધારાસભ્ય તરીકે તેમના કુટુંબમાંથી આવતા હોય છે, ત્યારે કોળીના મતદારો ઝાઝા છે, ત્યારે ખાસ કરીને ચોટીલા, સાયલા, મૂડી જે વિસ્તાર છે ત્યાં કોંગ્રેસનું પ્રભુત્વ કહી શકાય, કારણ કે જ્યાં
મકવાણા કુટુંબ છે તે વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલો છે, જેથી કરીને તેઓ પણ આ ચૂંટણીમાં અસર પાડી શકે છે. જી છેલ્લો સવાલ પૂછી લઉં આપને સાજિદ, કે સુરેન્દ્રનગરમાં ઓવરઓલ તમને શું લાગે છે? આટલા દિવસો તમે ફર્યા, તમે ગામડાઓમાં ગયા, તમે નેતાઓ સાથે વાત કરી, તમને શું લાગે છે કે કઈ પાર્ટી તમને મજબૂત લાગી રહી છે અત્યારે? હાલ જો વાત કરવામાં આવે તો જે મહાનગરપાલિકાની ચૂંટણી છે તે મહાનગરપાલિકાની જે 13 વોર્ડની 52 સીટો છે, 52 સીટોની અંદર વાત કરવામાં આવે તો 4 થી 5 સીટો કોંગ્રેસ પણ લઈ આવે તેવું લાગી રહ્યું છે, કારણ કે વિરોધ પક્ષ પણ આવશે. પહેલા જે ભાજપ છે તે ભાજપ દાવો કરી રહી છે કે 52 સીટો જીતશું, પણ તેવું નથી. અનેક વોર્ડ એવા છે કે જ્યાં કોંગ્રેસના ઉમેદવારો પ્રબળ છે અને જે તેઓના કામ એ વિસ્તારની અંદર બોલે છે, જેથી કરીને કોંગ્રેસ પણ વિરોધ પક્ષની અંદર આવશે તેવું લાગી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જે અનેક તાલુકા પંચાયતની ચૂંટણી છે કે જિલ્લા પંચાયતની ચૂંટણી છે, ત્યાં પણ જે ભાજપ કે કોંગ્રેસની સિવાય પણ વાત કરવામાં આવે તો જે વ્યક્તિ ઉપર ચૂંટણી લડાતી હોય છે, જે ગામના જે વિસ્તારના લોકો હોય છે તેઓના કામ કર્યા હોય તેઓને જોઈને મતદાન કરતા હોય છે, ત્યારે ત્યાં પણ કોંગ્રેસ અમુક બાજી મારી જાય તેવું હાલ તો લાગી રહ્યું છે. જી